આદિવાસી વિસ્તારમાં બાળકોને ભણવું હોય છે, પરંતુ ક્યારેક શિક્ષકો બેજવાબદાર સાબિત થતા હોય છે. નસવાડી તાલુકાના રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક હોવા છતાં આ શિક્ષક 2 દિવસથી શાળામાં આવ્યા નથી. ત્યારે ગ્રામજનોએ પોતાના બાળકોની ચિંતા કરી વિડીયોના માધ્યમથી તંત્ર સુધી પોતાની રજૂઆત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મધ્યાહન ભોજનના સંચાલક તેની જવાબદારીને લઈને શાળાએ આવે છે, પરંતુ 2 દિવસથી શિક્ષક ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 53ની સંખ્યા ધરાવતી આ શાળામાં એક જ શિક્ષક હોવા છતાં શાળાએ 2 દિવસથી શિક્ષક આવ્યા નથી. ગ્રામજનોએ વિડીયોના માધ્યમથી સરકાર આ પ્રશ્ન હલ કરે તેવી માંગ કરી છે. પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 ની સ્કૂલ આવેલી છે. તો અમારી રજિસ્ટર સંખ્યા બાળકોની 53 છે. તો ઉત્તરાયણના રજા પર શિક્ષક ઘરે ગયેલા છે અને ગઈકાલે બી સ્કૂલ ચાલી હતી અને આજે પણ ચાલુ છે. તે છતાં કોઈ ગઈકાલે પણ નતા શિક્ષક આવ્યા, આજે પણ નતા આવ્યા. તો અમારા બાળકો શિક્ષક વગર શાંતિથી બેઠા છે. તો અમારા શિક્ષકનું બાળકોનું ભવિષ્યનું શું? શિક્ષક વગર અમારી શાળા ચાલે છે. ખાલી મધ્યાભોજન સંચાલક ભાઈ છે, એ 2 દિવસથી આવે છે અને 2 દિવસ ગઈકાલે બી અને આજે બી શિક્ષક ખાલી છે. બરાબર, શિક્ષક વગર સ્કૂલ ખાલી છે. તો અમારા શિક્ષકોનું શેના માટે આવતા નથી અને શું એમને રજા પર ઉતરી જવું પડ્યું છે, એ અમને ખુલાસો જોઈએ. એસએમસી ઉપાધ્યક્ષ ડુંગરાબેન અરવિંદ બેન, નસવાડી તાલુકો, છોટાઉદેપુર જિલ્લો. રામાપ્રસાદીની અંદર આશરે 1400 થી 1500 માણસોની વસ્તી છે. એની અંદર 53 બાળકો જે અમારી સરકારી સ્કૂલ છે, પ્રાથમિક શાળાની અંદર 53 બાળકો રજીસ્ટર છે. એની અંદર આજે શિક્ષક 2 દિવસથી ઉત્તરાયણની રજા પર ગયેલા, તે હજુ સુધી આવ્યા નહીં કહેવાય. અને અમારા જે બાળકો જે 53 છે, એ નાના નાના ભૂલકાઓ જે ભણવા આવે છે, પણ એને કોના સહારે એ ભણે છે. અને આજથી 5 કે 10 દિવસ અગાઉ આ છોકરાને વાગી ગયેલું, એને 4 ટાંકા આવ્યા હતા કહેવાય. હવે એના કોના ભરોસે અહીંયા મૂકી જાય છે એ કંઈ ખબર પડતી નહીં. એટલે જો શિક્ષક ટાઈમે નહીં આવે તો આ ગામના લોકો અમે બધા ભેગા થઈ શિક્ષકને અને શિક્ષણ અધિકારીને જો રજૂઆત કરીશું અને જો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો સારું, નહીં તો પછી અમે ગામ લોકો ભેગા થઈ ગામની જે સ્કૂલ છે તે ધરણા પર કરવાની તૈયારી છે કહેવાય. એટલે જેમ બને એમ શિક્ષણ અધિકારીને બી અને જિલ્લાની અંદર બી જે બી કોઈ કાર્યકર્તા બેઠા હશે કે કર્મચારી, એમને બી તાત્કાલિક આનું પગલાં લે એવી અમારી ગામ લોકોની માંગ છે કે